આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા ઊંઝા તાલુકાના ભુણા ગામમાં સરકારી જગ્યા પર ભૂમાફિયાઓનું રાજ ગામના જાગૃત નાગરિક દ્વારા જણાવ્યા પ્રમાણે ગૌચર જમીનમાં માટીનું ગેરકાયદેસર ખનન ઊંઝા તાલુકાના ભુણાવ ગામમાં સરકારી ગૌચર જમીનમાં માટી ખનન ગામના જાગૃત નાગરિકો દ્વારા માટી ખનનના વિડીયો માટી જીસીબી દ્વારા ટ્રેક્ટર ભર્યા અને બીજા કયા નાખ્યા એની કોની મહેરબાની શું ગામના સરપંચ અને તલાટી જાણતા નહીં હોય ઊંઝા તાલુકાના ભુણાવ ગામ ખાતે ગૌચરમાં ગેરકાયદેસર ખોદકામ થવાનો મામલો સામે આવ્યો ભુણાવ ગામમાં કોઈક સરકારી કે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે ગૌચર ખોદીને પ્રાઇવેટ રીતે વેચી મારવામાં આવી સ્થાનિક દ્વારા આ બાબતે મામલતદાર ઊંઝા તેમજ જિલ્લા કલેક્ટર કચેરી મહેસાણાને લેખિત રજૂઆત કરવામાં આવી ગૌચર ખોદકામમાં કર્યા પછી પડેલા ખાડાઓમાં બાજુમાંથી પસાર થતી નહેરોમાંથી પાણીનો વહેણો બદલીને કાં તો પાણી ખેંચીને ભરી દેવામાં આવતું હોવાના પણ આક્ષેપ કરાયા સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અંદાજે 52 વીઘાના ગૌચર જગ્યા પર અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય તેવું જાણવા મળ્યું હતું ચેતન પટેલ મહેસાણા જો અને શું સમસ્યા હતી ઠાકોર ચંદ્રી શંકરજી ભુણા ગામમાં જણાવ્યું હતું કે બારે સરપંચે ફૂટમાં રહીને ભુણામાં ગૌચરની માટી બારે ખેંચાવડાવી છે તેનું કોઈ અરજી આલી હતી પણ સાહેબ કોઈ હજી તક કર્યું નહીં તમે ક્યાં રજૂઆત કરી હતી ભુણાવ ગામની જે ગૌચરની વાત કરો છો તમે ક્યાં રજૂઆત કરી મેં રજૂઆત કરી છે મામલતદાર ઊંઝા મામલતદારમાં અને જિલ્લા કચેરી આપણે કલેક્ટર ઓફિસમાં અચ્છા અને શું જવાબ આપ્યો ત્યાંથી હજી સાહેબ કોઈ જવાબ મળ્યો નથી કેટલો ટાઈમ થયો સાહેબ ટાઈમ તો હજી આજથી 2-12 થઈ ગયા આશરે કેટલા વીઘા ગૌચર હશે એ 52 વીઘા પૂરું ગૌચર સાહેબ તો તમે જ્યાં ગ્રામ પંચાયતમાંથી કોઈ કાર્યવાહી નહીં થઈ કોઈ કાર્યવાહી થઈ નહીં મામલતદારમાંથી નહીં થઈ કે ભુણાથી નહીં થઈ પંચાયતમાંથી